સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. ઉત્તરસંડામાં ગોપાળદેવે કીધું અંબાલાલભાઈને કે ચાંદલા ઉઠાવણ વયા જાય એ બધું સીધું ને બધું લઈને વયા જાય 15 દિવસ માટે પછી જેલમાં ક્યાં આવે કોણ? ગોપાળદેવ? ગોપાલદેવ. મોતીલાલ ભાવસર હતા ને, એ બી બોલતા નહોતા કાંઈ. પછી મોતીલાલ ભાવસર પૂછે છે, એમાંય બધી વાત આવે છે પરિચય નોંધમાં કે અંબાલાલભાઈ તો વયા ગયા, એટલે બીજા આવ્યા પટેલ. મોતીલાલ ભાવસરને તો ઓળખતા જ હોય બધા, મોટા એટલે બધા પૈસાવાળા પટેલ હોય ને ઘણા, કે શું છે બધું જમવાની વ્યવસ્થા ને એવું બધું આ મોતીલાલ ભાવસરને પૂછે છે. અને શેઠ ક્યાં છે? એટલે અંબાલાલ વાણિયા શેઠ કહેવાય ને. એટલે મોતીલાલ ભાવસર કહે છે આજ્ઞા વગર મારે કંઈ કહેવાય નહીં. એટલે ગોપાલદેવને પૂછવા ગયા કે એક પટેલ આવ્યા છે પૂછવા માટે, અને પૂછે છે કે શેઠ ક્યાં ગયા અને જમવાની વ્યવસ્થા શું છે, તો મારો શું જવાબ આપવો એને? એટલે આટલું આજ્ઞાકીતપણું હતું. તો ગોપાલદેવ એને કહી દો કે જમવાની કાંઈ મુસીબત નથી, બધું બરાબર છે. એટલે પટેલને કીધું, એટલે પટેલ તો હાજરી પૂરવા આવ્યો હોય, એ કંઈ ગોપાલદેવના ભક્ત કે એવું કંઈ નહોતું અહોભાવ ધર્મ માટે. પણ અંબાલાલભાઈને તો ઘણી ઓળખાણ હોય ને, એટલે કોકને કહ્યું હોય, એટલે બીજા એમ વાયા વાયા કરીને પૂછવા આવ્યા. એને ગોપાલદેવ એટલે ઓલા ભાઈ તો તરત જ વયા ગયા. પછી મોતીલાલ ભાવસર વિચારે છે કે આ ભાઈને આમ જવાબ આપ્યો છે, અંબાલાલભાઈને તો મોકલી દીધા છે, તો હવે કરવું શું? પછી ધીરેકથી પૂછે છે કે તમારી જમવાની વ્યવસ્થા શું છે, શું કરું? પછી ગોપાલદેવ કહે છે કે તમારા બૈરાને કહો કે સ્નાન કરે, અને પછી લોખંડનું એલ્યુમિનિયમનું કે એવું એટલે વાસણ લોખંડ નહીં વાપરવાનું, અને ખાવામાં પાણી કે તેલ નહીં વાપરવાનું, અને રોટલી અને થોડુંક શાક આટલું મોકલો ખાલી. એટલે સ્ટીલનું લોખંડનું વાસણ નહીં, એલ્યુમિનિયમનું નહીં એમ, એટલે કાંસાનું કે પિત્તળનું વાપરવાનું કલી કરેલું, અને તેલ નહીં વાપરવાનું એટલે ઘી નાખવાનું, અને લોટ બાંધવો તો પાણી નહીં વાપરવાનું, એટલે કાં ઘી ને કાં દૂધ વાપરવાનું. અને નાઈને કે કેમ કે એ તો બધા ખેતરનું કામ કરતા હોય એટલે એવું હોય ને. પછી એ રસોઈ લઈને આવ્યા, અને પછી એટલે મોતીલાલ ભાવસર કહી આવ્યા ઘરે કે આમ છે હું લેવા આવીશ. પછી તો શું હોય કે તમારે અહીંયા ઉતારો છે ને 2 ખેતરો દૂર ઊભું રહેવાનું. ખબર કેમ પડે જમવાનો ટાઈમ થયો છે? ગોપાલદેવ તો ઘડિયાળ વાપરતા ન હોય, એટલે બૈરે ન વાપરતો હોય, અને ઘડિયાળ હોય તો જોતાય ક્યાં આવડતું એ જમાનામાં. ટ્રેન નીકળે એની વિસલ વાગે પછી તમારે આવવાનું કે ટિફિન લઈને અહીંયા 2 ખેતરો દૂર ઊભું રહેવાનું, લેવા આવીશ. એકવાર ટ્રેન થોડી મોડી હશે ક્યાંક, એટલે બે સાવ નજીક આવી ગયા ભાતું લઈને. મોતીલાલ ભાવસર ખીજાણા, તમને ના પડી ને અહીંયા નજીક આવવાની. પછી ભાતું લઈને ગોપાલદેવને જમાડે છે. ગોપાલદેવ કે ઢણીપણું કેમ બજાવો છો? ગોપાલદેવ જ્ઞાનમાં ખબર પડી ગઈ, તમારા પત્ની તો 8મે ભાઈ મોક્ષે જવાના છે, તમે ધણીપણું નહીં બજાવો કે એ બાઈ સમય. એટલે આ બધા એક જ પ્રસંગ ખાલી આપણને ખબર પડે તોય ગોપાલદેવનું જ્ઞાન કેટલું હશે ખબર પડે. કેટલો પ્રસંગ બનેલા છે આવા. બોલો તો 2 ખેતર દૂર. હવે મંદિર આપણે ચપ્પલ કાઢીએ ત્યાં કાંઈ થતું આપણને શું ખબર પડે? અત્યારે 2 ખેતર દૂર ઊભા હોય એને ખાલી આ ખીજાણા કે ધીરેકથી કે અહીં કેમ આવ્યા, તમને ના પાડી દીધો તો કે ધણીપણું કેમ બજાવો, તમે તો મોક્ષે જવાના છે. એ બેન તો હજી મળ્યા જ નથી ગોપાલદેવને. એ મોક્ષે જવાના હતા, હજી થોડાક અંતરાય કરવામાં બાકી હશે, એટલે ગોપાલદેવે રસોઈ કરાવડાવી એની પાસે. અમલબેન નિમિત્ત બેને વયા ગયા. એ બેને રસોઈ કરી, જ્ઞાનીના પેટમાં એક ટીપું આપણા દરવા પાણી ટીપું જાય કે એક અન્નનો દાણો જાય, એ આપવાળો જેવું છૂટી જાય. અને મોક્ષે તો જવાનું નક્કી છે, ગોપાલદેવના જ્ઞાનમાં ખબર છે, પણ હજી કર્મ બાકી છે, તો એનું એ કર્મ તોડી નાખ્યું ગોપાલદેવ, રસોઈ કરવાનું કંઈ નહીં. નહીં તો એમ જ કે ને ફલાણા શેઠને ઘરથી મગાવી લો બુંદી લાડવા. અમલભાઈ તો તૈયાર હતા, ચોરમાન લાડવાને બનાવી રાખેલું, ભીંડાનું શાક ને બધું. પૂછે છે, પછી ગોપાલદેવને ખબર પડી ગઈ વાણિયાભાઈને અહીંયા જ છે ને નડિયાદ કે, પણ કે તમારે લાવવાનું છે આ. વાણિયાભાઈ કે ચોરમું ને નથી લાવવાનું. એટલે ત્યાં કરતાભાવ કાઢી નાખ્યો અંબાલાલભાઈનો. આ તો સારો જ હતો, આપણો તો એ કરતાભાવ કરવાનો જ છે. તમારે પછી નહીં, મારી સાથે જ આવવાનું છે મોક્ષે. તીર્થંકર નથી થવું એને, મેં સેવા કરી કરવાની જ છે, તોય અકર્તા ભાવે કરવાનું પાછું, એટલે ડબલ ફળ મળે, પછી પૂરું ફળ મળે. આપણે કાંઈ બી ક્રિયા કરીને માગી લઈએ છીએ એટલે પછી અટકી જાય છે. ફળ તો મળે, ન માગીએ તોય મળે. ક્રિયા કરો એટલે માગો તોય મળે. માગતા આવડતું નથી એટલે ન માગે એમ ફાયદો જ આપણે અમે. એટલે નિયાણાની મનાય છે ધર્મ.
પંચ્યું આપે ને 10 આપે. સ્ટેશન સુધી આ સામાન લઈ જવાનો છે, નક્કી કરે કે જો હું 10 લે 10 પૈસા લઈશ, પછી સ્ટેશન 10 જ આપે ને ગોતીને, કે તમારે જે આપવું એ આપજો. તો આપી દે ને, 10ની નોટ આપી દે, પછી ખુશ થાય. એટલે કે ભાવ નક્કી ન કર્યો હોય, તમારે જે આપવું એ આપજો, પછી ઓલો આપે જ ને. ધર્મના કામમાં તો અમે જાત્રા જતા હોય ત્યારે બધા અમે લોભ ઓછો રાખે, ત્યારે અમુક નક્કી કર્યું કે આટલો ખર્ચો કરવો છે. એને કહેલું અમલુક મુનિએ, પણ ખેંચ્યું નહોતું. હા, એટલે એ જ મોતીલાલ ભાવસર. પણ અમલુક મુનિએ ચડાવેલા એને કે સમતા કરે છે, એનું ધોત્યું ખેંચી જુઓ એટલે કેટલી ક્ષમતા છે ખબર પડશે. એટલે આ ગયા, પછી બારીમાં તો જોયે છે, આ તો બેઠા હતા શાંતિથી આત્મામાં. પછી બીજી બારીમાં જ જોયે જ પાછળ દરવાજા કરતી કે આ પુરુષ હલતાય નથી, મારે આનું ધોત્યું ખેંચે. પાછા વયા ગયા. પૈસાવાળા હતા ઘણા, સોનાનું કડું પહેરતા. ભાઈ લાગે છે કે કુપલ તો કે આ ભાઈ તો લાગે છે કે રસ્તામાં બધું એ તો ભાઈ લાગે તો જમટ પહેરો છો કડું. ભાઈને કાઢી મૂકી દે ને તિજોરીમાં. આભરણ ભારરૂપ છે. મેં લખ્યું વ્યવસ્થિત કે તમને ડર લાગે છે, તમે સમજો છો તો પછી શું હારે ફેરવો છો. રિસાઈ ન કે પણ એ તો ઠીક, 1 મહિનો રસોઈ કરે છે વઢવાણ. અંબાલાબેનના સસુર પક્ષના કોપોલતોને ફરિયાદ કરે છે કે અમારા જમાઈ તમારી પાછળ પડ્યા છે ને અમારી દીકરીનું ધ્યાન નથી રાખતા. એટલે કોપોલતો 1 મહિના પછી તો છૂટા પડવાનો છે. એટલે કોપોલતો તો રાજકોટ જઈને દેહ છોડશે. અંબાલાલ ખંભાત જાઓ, ત્યારે એમ ન કીધું અંબાલાલ ગાદલા ઉઠાવો, એમ ખંભાત જાઓ અને ઘરના માણસોનું મન સાચવો. પૂછ્યું નહીં કેમ, કે હું તમને રાજકોટ મૂકી દઉં. સીધું થઈને નીચે આવી ગયા. જેવું ભગવાન મહાવીરે કરેલું ઇન્દ્રપતિ ગૌતમને. અત્યારે બધા જ્યોતિષ હોય ને મોટા આચાર્ય, તો ઇન્દ્રપતિ ગૌતમ બધું જ્યોતિષ જાણતા જ હતા. ગુરુને ગુરુ ગણધર હતા. એ ઉપયોગ ન મૂક્યો, કુંડળી ન મૂકી કે ભગવાનનો દેહ તો છૂટી જવાનો છે, જાઓ દેવશરમાં બ્રાહ્મણને પ્રતિબોધી આવો. સીધું નીચું જોઈને પ્રતિબોધી આવો. તો મને કહેવું જ તું તમારે કે તમે મોક્ષે જવાના છો, તો કુંડળી કેમ ન મૂકી? ના પાડી જ કુપોલ દેવે કે જે પ્રાણી જ્યોતિષાદિના પ્રશ્નોના ઉત્તર પામીને આનંદ પામે છે તે પરમાર્થનું પાત્ર થવાને દુર્લભ છે. કેટલું બધું વ્યવસ્થિત કહી દીધું કુપોલ દેવે. એટલે ખાલી વ્યવહારમાં આપણે આ બધું કરી નાખીએ ને કે ખાસ એમાં છોડવાનું નથી કાંઈ બહુ. અને ખાસ ક્યાંય કોઈ જ્યોતિષ કોઈને કે સાચો પડ્યો ને ફાયદો થઈ ગયો હોય દાખલો ખાસ છે નહીં કે. ટૂંકમાં ભૌતિકનું મહાત્મ્ય જવું જોઈએ, બહુ અઘરું છે. ઘણા લાંબા કાળના સત્સંગે, પરમ સત્સંગે પછી જાય ભૌતિકનું મહાત્મ્ય. પૌદ્ગલિક રચનાએ આત્માને સ્તંભિત કરવો યોગ્ય નથી. ખીમજીભાઈને કહ્યું 124માં પત્રમાં કે આ બધું જોઈને તમે અટકી જાઓ છો. અને 214માં સૌભગભાઈને લખ્યું અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એ લોકોને બધું જોવા જવું છે. ફલાણું સર્કસ ને ફલાણી લેન્ડ, ડિઝની લેન્ડ ને ફલાણું પાર્ક ને રૂ ને બધું જોવા જવું છે. તો ફોલ, નાયગ્રા ફોલ જોવા જવું છે. જોગનો ધોધ અહીંયા સાઉથમાં છે. એટલે કાકા કાલેલકર આમ ગાંધીવાદી પણ ટીચર હતા. એટલે ગાંધીજીને કોકે કીધું આમ સત્યાગ્રહની લડત કરતા હતા ને કે આ જોગનો ધોધે જોઈ લેજો, અહીંયા આવ્યા છો તો એટલે દૂર એ પદયાત્રા. ગાંધી કે મારે તમારે જોગનો ધોધ જોવો જોઈએ. એમ તો કોપલતોનો સંગ કર્યો ને થોડોક કે કાકા કાલેલકરને કરવું પડે કે ભૂગોળના ટીચર છે એટલે એને બધું આ માહિતીની જરૂર છે, શીખવાડવા બેસે ત્યારે ક્લાસમાં. મારે શા માટે જોવો જોઈએ? એમાં હવે તો ફેશન થઈ ગઈ છે અને પૈસા વધે એટલે એક આધુનિકતા અને સભ્યતા ગણાય કે હા એમ બાપરે તમે આ વેકેશનમાં ગોવા જવાના છો એમ. ગરીબ લોકો અહીંયા જાય, લોકલ. પૈસાવાળા લોકો દૂર જાય જરા. વધારે પૈસા વધારે કરમ બાંધે ને, એ દૂર જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નડિયાદના મોતીલાલ ભાવસરના પત્ની 2 ખેતરમાં દૂર ઊભા છે. મોતીલાલ ભાવસરે પોતાના પત્નીને અગાઉથી જ કહ્યું હતું
કે દૂર ઊભું રહેવું. તે નજીક આવી ગયા, ખીજાયા. અહીં દૂર બેઠા પરમ કુંવરદેવ આ અંતર્યામી આ જાણે છે. કહે છે, તમે શા માટે તમારા બૈરાને ખીજાયા? ધણીપણું બજાવો છો? તે તો 8મે ભવે મોક્ષે જવાના છે. કોણ ક્યારે મોક્ષે જશે તે પણ જાણે છે. જન્મતિથિ મરણતિથિ તો જાણે, સામેવાળો જીવ ક્યારે મોક્ષે જવાનો છે તે પણ જાણે છે. જોકે આ ભવે આ જીવને કાંઈ અગાઉ મળવાનું થયું હતું નહીં. પરમ કુંવરદેવે ખાસ ભલામણ કરેલી એક ભાઈને કે પરમ શ્રુત પ્રભાવ મંડળમાં ટીપમાં રૂપિયા ભરાવે. આગ્રહથી કહ્યું. તે ભાઈ કરતાં વધુ રકમ આપનાર બીજા હતા, પણ પછી ખુલાસો થયો ત્યારે કુંવરદેવે જણાવ્યું કે આ મુજબ કરવાથી આ ભાઈના જ્ઞાનવણીય કર્મનો ક્ષય થાય અને પરમાર્થમાં એને લાભ હાંસલ થાય. મોતીલાલ ભાવસરના પત્ની કૃપાલદેવની રસોઈ બનાવે, વૈયાવતનું અભ્યંતર તપનું પુણ્ય કમાય, ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય હાંસલ થાય, જે છૂટવામાં મોક્ષે જવામાં ઉત્તમ નિમિત્ત કારણ બને. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ